પહલગામ હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરકાંઠાના ઈડરમાં પણ સ્વયંભૂ બંધ રાખીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। હુમલામાં આતંકીઓએ ધર્મ પૂછીને હિન્દુઓ પર ગોળીઓ વરસાવી હતી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આતંકવાદીઓના હુમલામાં દેશના 28 કરતા જે નાગરિકો છે તે લોકોના મોત થયા છે, તેને સમગ્ર દેશની અંદર હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે। વાત છે સાબરકાંઠાના ઈડરની કે જ્યાં વેપારી મંડળ દ્વારા લારી ગલ્લા પાથરાના દુકાનો ધંધા રોજગાર સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ રાખીને વિરોધ દર્શાવવામાં આવે છે। અને દિવસ દરમિયાન જે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે વેપારી મંડળ દ્વારા પણ તંત્રમાં આવેદનપત્ર થકી સરકાર દ્વારા આતંકવાદીઓ સામે કડક વલણ અપનાવવામાં આવે તે પ્રમાણેની રજૂઆત પણ કરવામાં આવનાર છે। એક તરફ જે આતંકવાદી દ્વારા અંધાધૂંધ ફાયરિંગમાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે, તેને લઈ સમગ્ર દેશની અંદર હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ઈડરમાં પણ ચોક્કસપણે આ આક્રોશ યથાવત રહ્યો છે અને ઈડરના સ્થાનિક લોકોએ પણ ભારે વિરોધ દર્શાવી આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ચિરાગ મેઘાની કેપિટલ ઈડર, સાબરકાંઠા।